ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ નંબર 10 રેખાઓ અને આજનો લેક્ચર 23 નંબર. હજુ ઘણું કામ બાકી છે, પણ જે કામ બાકી છે લગભગ જે લેક્ચર કેન્સલ છે તેનું કામ બાકી છે. બરાબર, જે દાખલાઓ પરીક્ષામાં પૂછાવાના નથી તે દાખલાઓનું કામ આપણે બાકી છે, જોઈ લઈએ. આજે શરૂઆત કરીએ પ્રકરણ સ્વાધ્યાય 10 નો દાખલા નંબર 13. બરાબર, પ્રકરણ સ્વાધ્યાય 10 નો 13મો દાખલો ત્યાંથી શરૂઆત કરી છે. 13મો દાખલો, ચાલો શું કહ્યું છે? ઉગમ બિંદુમાંથી પસાર થતી કોઈ રેખા એવી છે કે જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે અને y બરાબર mx + c સાથે θ માપનો ખૂણો બનાવતી, બરાબર છે, રેખાનું સમીકરણ અહીંયા લખીએ O00, ટૂંકમાં લખી રાખું છું, O00 માંથી પસાર થતી અને y બરાબર mx + c સાથે θ માપનો, બરાબર, સાથે θ માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ કયું છે? તો કે y ના છેદમાં x બરાબર m પ્લસ ઓર માઈનસ tan થીટા ના છેદમાં 1 માઈનસ પ્લસ m ગુણ્યા tan થીટા, બરાબર. આવું છે, આવું આપણે સાબિત કરવાનું છે, બરાબર છે. ચલો અહીંયા આગળ બિલકુલ ધ્યાન રાખો. ઇનડાયરેક્ટલી રેખાનું સમીકરણ આપણે શોધવાનું છે. રેખાના સમીકરણ માટે એવી ઇન્ફોર્મેશન આપી છે કે એ રેખા જે માગેલી રેખા છે ઉગમ બિંદુ એટલે કે O00 માંથી પસાર થાય છે, બરાબર છે. પાછું બીજી ઇન્ફોર્મેશન આપી છે કે માગેલી રેખા એ રેખા y બરાબર mx + c સાથે θ માપનો ખૂણો બનાવે છે, મતલબ બે રેખા વચ્ચેનો ખૂણો θ છે, બરાબર. તો કદાચ તમને ખ્યાલ હશે, જો કોઈ રેખાનો ઢાળ m1 હોય, બીજી રેખાનો ઢાળ m2 હોય અને એ બંને રેખા વચ્ચેના ખૂણાનું માપ θ હોય તો આપણે સૂત્ર જાણીએ છીએ tan θ બરાબર માનાંકમાં m1 - m2 / 1 + m1 * m2. આ રીતે આપણે બહુ જ સરળતાથી કામ કરી શકીએ છીએ, બરાબર છે. ઓલરેડી આપણે આ સૂત્ર ભણી ગયા છે. ચલો અહીંયા આગળ ધ્યાન રાખો. હવે જે પહેલી રેખા આપી છે એની વાત કરી લઈએ. તો અહીં રેખાને નામ આપી દઉં L1. રેખા L1 સારી રીતે લખું તો mx - y + c બરાબર 0 છે. જેનો ઢાળ m1 કહું છું બાળકો, માઈનસ a પણ b પ્રમાણે, માઈનસ a એટલે x નો સહગુણક અને b એટલે y નો સહગુણક આવશે -1. તો જે રેખા આપણને આપી છે એનો ઢાળ આપણને કેટલો મળ્યો? m મળી ગયો છે. અને જે આપણને રેખા પૂછી છે એનો ઢાળ આપણે ધરી લઈએ કે એનો ઢાળ કેટલો છે? m2 છે, બરાબર છે. ધારો કે માગેલી રેખા L2 નો ઢાળ કયો છે બાળકો? m2 છે. તથા L1 અને L2 વચ્ચેના ખૂણાનું માપ, જો બુકમાં રકમમાં L1 અને L2 વચ્ચેના ખૂણાનું માપ કેટલું છે? θ. તે પણ લખીએ અહીં L1 અને L2 વચ્ચેના ખૂણાનું માપ કેટલું છે બાળકો? θ છે. ઓકે, તો ચાલો હવે સૂત્ર ઉપયોગ કરીએ.
પહેલી રેખાનો ઢાળ m મળ્યો, બીજી રેખાનો ઢાળ m2 ધાર્યો અને ખૂણાનું માપ થીટા છે. મારે જોઈએ છે બીજી રેખાનો ઢાળ m2. ચાલો સૂત્રની અંદર કિંમતો મૂકી દઈએ હવે. તો હવે tan થીટા બરાબર માનાંકમાં m1 માઈનસ m2 ના છેદમાં 1 પ્લસ m1 ઇન્ટુ m2. tan થીટા, થીટાની એક્ઝેક્ટ વેલ્યુ આપણે જાણતા જ નથી. આમ તો m1 ની પણ નથી જાણતા, પણ m1 બરાબર m આપણે લખી શકીએ. તો ચાલો અહીંયા આગળ લખું છું tan થીટા, m1 ની જગ્યાએ લખી દો m માઈનસ m2 ના છેદમાં 1 પ્લસ m ઇન્ટુ m2. બાળકો માનાંક દૂર કરવાનું છે. માનાંક દૂર કરો તો શું થશે? પ્લસ ઓર માઈનસ tan થીટા. એક વખત વત્તા થશે, એક વખત ઓછા થશે, બે ટુકડા પાડવા પડશે. એટલે અહીં આગળ ટોટલ બે કિંમતો મળશે m2 ની. જોઈ લો તો અહીંયા લખું છું therefore m minus m2 ના છેદમાં 1 plus m into m2 is equal to tan theta. બીજું અહીંયા આગળ લખી દઉં. અહીંયા છે m minus m2 ના છેદમાં 1 plus m into m2 is equal to minus tan theta. જો બાળકો આપણને બે ઓપ્શન મળ્યા, બંને ઓપ્શનનો ઉપયોગ કરીએ m2 ની કિંમત આપણે શોધવી છે. તો અહીંયા આગળ શું કરીએ? m m2 એવા ને એવા 1 plus m into m2 ને tan theta સાથે ગુણીને લખું છું. તો અહીંયા મળે m m2 એક સાથે ગુણાય તો tan theta વત્તા m ગુણ્યા m2 ગુણ્યા tan theta. બાળકો સમજો, અહીંયા આગળ આપણે m2 જોઈએ છે, બરાબર છે. અહીંયા આગળ આપણે શું જોઈએ છે? m2 જોઈએ છે. બિલકુલ ધ્યાન રાખજો. ચાલો આની વાત હમણાં કરીએ છીએ. પહેલા આની વાત બતાવી દઈએ આપણે. તો -m2 ને સામે લઈ જાઉં અને tan થીટા ને લઈ જાઉં છું આ બાજુ. તો અહીંયા ક્યાંક આવું સ્વરૂપ મળશે m tan થીટા બરાબર બરાબર. tan થીટા આ બાજુ આવે m tan થીટા. -m2 ગયા સામે તો અહીંયા થશે +m2 વત્તા છેલ્લી ટર્મ છે આપણી જોડે m ગુણ્યા m2 ગુણ્યા tan થીટા. તો અહીંયા થશે m ગુણ્યા m2 ગુણ્યા tan થીટા. જો આ બંને ટર્મમાંથી એ બંને ટર્મમાંથી m2 કોમન નીકળશે તો અહીંયા મળ્યા m tan થીટા બરાબર m2 કોમન અને કૌંસમાં મળ્યા 1 પ્લસ m ગુણ્યા tan થીટા. 1 પ્લસ m tan થીટા ગયા છેદમાં તો આપણને m2 મળી ગયા m tan થીટા ના છેદમાં 1 વત્તા m ગુણ્યા tan થીટા. જોઈ લો બાળકો, અહીંયા આગળ m tan થીટા છેદમાં પ્લસ. આ ઇક્વેશન છે ને એનો સહેજ અર્થ સમજાવું તમને. અહીંયા છે m વત્તા tan થીટા, ઉપર નિશાની પ્લસ છે તો એની સાથે શું આવશે? માઈનસ. જો ઉપરની નિશાની સાથે લેવાની અથવા તો નીચેની નિશાની સાથે લઈ શકો, બરાબર. મતલબ m tan થીટા તો છેદમાં શું આવે? 1 m tan થીટા. અને જો અંશમાં તમે માઈનસ ની નિશાની લીધી તો છેદમાં આવે વત્તા એટલે કે પ્લસ ની નિશાની. ચાલો એક ઢાળ આપણને મળ્યું. હવે વાત કરીએ અહીંયા આગળ, બરાબર છે. બીજો ટુકડો બાકી છે તો અહીંયા લખીએ therefore m m2 is equal to tan થીટા નો ગુણાકાર એટલે અહીંયા 1 ગુણ્યા tan થીટા તો થયા tan થીટા પ્લસ માઈનસ m into m2 into tan થીટા. સેમ પ્રોસેસ આપણે અહીંયા પણ એપ્લાય કરી દઈએ છીએ, બરાબર. તો -m2 ને મૂકી દો સામેની બાજુ અને tan થીટા આવ્યા આ બાજુ. tan થીટા આ બાજુ આવે તો થઈ જાય પ્લસ એટલે m વત્તા tan થીટા. તો અહીંયા થશે therefore m tan થીટા is equal to -m2 ગયા સામે
તો થઈ જશે પ્લસ, અહીંયા થશે m2 વત્તા m ગુણ્યા m2 tan θ. ચાલો હજુ આ બાજુ એવું ને એવું કંઈક, તો therefore m પ્લસ tan θ બરાબર m2 ને કોમન કાઢો, કૌંસમાં મળ્યા 1 પ્લસ m ઇન્ટુ tan θ. 1 પ્લસ m ઇન્ટુ tan θ ગયા છેદમાં, તો બીજો m2 પણ મળી ગયો. જોઈ લો m2 બરાબર અંશમાં m પ્લસ tan θ ના છેદમાં બરાબર છે. અહીંયા માઈનસ હતા, પ્લસ મેં ભૂલથી લખ્યા, અહીંયા માઈનસ છે, તો m2 કોમન નીકળશે તો માઈનસ કૌંસમાં રહેશે. ઓકે, આ માઈનસ છે, તો અહીંયા m બરાબર m પ્લસ tan θ અને આ ગયા છેદમાં, તો 1 માઈનસ m tan θ. જેલો બાળકો m2 આપણને બે વખત મળી ગયા બંને ઓપ્શનમાં. હવે ભેગા કરીને લખીએ તો therefore રેખા L2 નો ઢળ m2 બરાબર. ચાલો જો હવે અહીંયા આગળ અંશમાં પ્લસ તો છેદમાં માઈનસ, અને અંશમાં માઈનસ તો છેદમાં પ્લસ, તો અહીંયા અંશમાં લખાય m પ્લસ ઓર માઈનસ tan θ ના છેદમાં 1. અહીંયા પ્લસ લખ્યા તો માઈનસ, અહીંયા માઈનસ તો છેદમાં આવે પ્લસ m tan θ. જોલો બાળકો, જે રેખા શોધવાની હતી એનો ઢાળ આપણને મળી ગયો. હવે જે રેખા શોધવાની છે પાછી કયા બિંદુમાંથી પસાર થાય છે? ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તો અહીંયા લખીએ, અહીં O00 માંથી પસાર થતી અને m2 બરાબર m પ્લસ ઓર માઈનસ tan θ ના છેદમાં 1 માઈનસ પ્લસ m tan θ ઢળવાળી માગેલી રેખાનું સમીકરણ. માગેલી રેખાનું સમીકરણ. જોઈ લો બાળકો, ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, ઢળ પણ છે, તો સમીકરણ આવે y માઈનસ y0 કાં તો y1 લખું. ચાલો y માઈનસ y1 બરાબર m x માઈનસ x. x1 y1 એટલે ઉગમ બિંદુ, ઢળ એટલે આપણી જોડે છે m પ્લસ ઓર માઈનસ tan θ ના છેદમાં 1 માઈનસ પ્લસ m tan θ. તો અહીંયા લખીએ y માઈનસ 0 ઢળ લખી દઉં છું m પ્લસ ઓર માઈનસ tan θ ના છેદમાં 1 માઈનસ પ્લસ m tan θ x માઈનસ y માઈનસ 0 માત્ર રહેશે y, ઢળ એવું ને એવું m પ્લસ ઓર માઈનસ tan θ છેદમાં 1 માઈનસ પ્લસ m tan θ ગુણ્યા x બરાબર. x માઈનસ 0 એટલે રહેશે માત્ર શું? x. તો આ જે x દેખાય એને હું છેદમાં મૂકી દઉં, તો therefore y ના છેદમાં x બરાબર m પ્લસ ઓર માઈનસ tan θ છેદમાં 1 માઈનસ પ્લસ m tan θ. ચલો બાળકો, દાખલો આખો પૂરો થઈ ગયો. આપણે જે સાબિત કરવાનું હતું કે રેખાનું સમીકરણ ક્યાંક આવું છે, આપણને બહુ જ ઈઝીલી મળી ગયું. ઓકે, હજુ બીજો દાખલો પણ આ લેક્ચરમાં લઈએ છીએ આપણે. બહુ સરસ આ દાખલો હતો. બીજો એકાદ દાખલો પણ લઈ લઈએ. ઓકે, ચાલો બાળકો, આગળ આપણે ઉદાહરણ નંબર 23 ની ચર્ચા કરીએ છીએ. બરાબર છે. ઉદાહરણ નંબર 23 બહુ જ સહેલું ઉદાહરણ છે. કાલે એક શબ્દ આપણે ભણ્યા હતા, બરાબર? એ શબ્દ કદાચ યાદ હશે કાલના લેક્ચરમાં. જોઈએ છે શું છે ઉદાહરણ નંબર 23. રકમ આપણે પહેલા લખીએ અને પછી સાબિત કરી લઈએ જે શોધવાનું છે કે સાબિત કરવાનું છે એ. ઓકે, ચાલો ઉદાહરણ નંબર
23 રકમ અહીંયા આગળ લખી લો પહેલા જો રેખાઓ કુલ 3 રેખા આપી છે 3 રેખા લખી દઉં 2x y -3 0 બીજી રેખા છે 5x ky -3 બરાબર 0 અને ત્રીજી રેખા 3x y -2 બરાબર 0 હવે ત્રણે ત્રણ રેખા કેવી છે સંગામી છે ત્રણે ત્રણ રેખા સંગામી છે આપણે વેલ્યુ શોધવાની છે k ની બરાબર છે k ની કિંમત શોધવાની છે ધ્યાન રાખો દાખલો બહુ જ સહેલો દાખલો છે પણ કેવી રીતે કરવાનો છે જોઈએ તો અહીં રેખાઓ 2x y -3 0 એક નંબર બીજી રેખા આપણી જોડે છે 5x ky -3 બરાબર 0 બે નંબર અને તથા ત્રીજી રેખાની વાત કરીએ તથા 3x y -2 બરાબર 0 સંગામી રેખાઓ છે સંગામી રેખાઓ મતલબ શું થશે બાળકો સંગામી રેખાઓ એટલે એક જ બિંદુમાં છેદતી રેખાઓ એટલે કે ત્રણેય રેખાઓ એક જ બિંદુમાં છેદે છે કાં તો એક જ બિંદુમાંથી પસાર થાય છે કોઈ પણ શબ્દ લખી શકો એક જ બિંદુમાં છેદે છે ચલો ત્રણેય રેખાઓ એક જ બિંદુમાં છેદે હવે આપણે અહીંયા કોની વેલ્યુ શોધવાની છે k ની કિંમત શોધવાની છે તો આપણે સૌપ્રથમ એવું કામ કરીએ કે સમીકરણ 1 અને 2 નો ઉપયોગ કરીએ 1 અને 3 નો સોરી અને છેદ બિંદુ શોધી લઈએ કદાચ કાલે દાખલો ગણે સમીકરણ 1 અને 3 નો ઉપયોગ કરી છેદ બિંદુ શોધો અને એ છેદ બિંદુ બરાબર છે એ આ બાજુ પણ છેદ બિંદુ હશે તો એ છેદ બિંદુનો x યામ અને y યામ અહીંયા મૂકો તો સમાધાન થશે કારણ કે ત્રણે ત્રણ રેખાઓ એક જ બિંદુમાંથી પસાર થાય છે કાં તો ત્રણે ત્રણ નું છેદ બિંદુ એકનું એક છે ચાલો 1 અને 3 નો ઉપયોગ કરી દઉં તો હવે 1 અને 3 પરથી સમીકરણ 1 2x y -3 0 અને ત્રીજું સમીકરણ 3x y -2 0 ચાલો બહુ જ સહેલું y નો લોપ થઈ ગયો તો અહીંયા આગળ મળ્યા 3 ને 2 5x અહીંયા ઓછા 5 ગયા સામે x ની કિંમત બાળકો કેટલી મળી ગઈ 1 x બરાબર આપણને મળી ગયા 1 ઓકે ચાલો x ની કિંમત 1 મળી હવે આપણે y શોધવાનું છે તો x ની કિંમત 1 કાં તો સમીકરણ નંબર 1 અથવા તો સમીકરણ નંબર 3 આ બંનેમાંથી કોઈ પણ એકમાં મૂકી શકો ચાલો 3 ની અંદર મૂકી તો હવે 3 ઇમ્પ્લાઇઝ સમીકરણ 3 ઇમ્પ્લાઇઝ સમીકરણ 3 કયું છે 3x y 2 બરાબર છે ચાલો બાળકો x ની જગ્યાએ મૂકી દો 1 તો therefore 3 1 y -2 0 તો 3 એકા 3 ઓછા y ઓછા 2 બરાબર 0 માઈનસ y પેલી બાજુ 3 માંથી 2 ગયા 1 y ની કિંમત પણ 1 મળી તો therefore છેદ બિંદુ કયું મળ્યું 1 1 છેદ બિંદુ 1 1 મળ્યું તો આ બિંદુ એ સમીકરણ એટલે કે રેખાના સમીકરણ 2 ઉપર પણ છે બરાબર છે સમીકરણ નંબર જે 2 છે એના ઉપર પણ આ બિંદુ આવેલું છે તો આપણે અહીંયા લખીએ અહીં 1 1 એ રેખા 5x ky -3 બરાબર 0 પર આવેલું છે
ચલો બિંદુ રેખા પર છે તો સીધી વસ્તુ છે, સમાધાન તો ભાઈ થવાનું જ. તો x ની જગ્યાએ x અહીંયા મૂકો, y ની જગ્યાએ સિમ્પલ y અહીંયા મૂકી દઈએ. ચાલો x ની જગ્યાએ 1 મૂકીએ, y ની જગ્યાએ મૂકી દીધા 1 અને -3 બરાબર 0. કેટલા મળ્યા? 5 એકા 5 વત્તા k ઓછા 3 બરાબર 0. તો અહીંયા થશે 5 ઓછા 3 એટલે થવાના 2. તો k બરાબર બગડો ગયો, હવે k ની કિંમત મળી ગઈ -2. જોઈ બાળકો, બહુ જ સહેલું દાખલું છે. k ની કિંમત બહુ સરળતાથી અહીંયા આગળ મળી જાય છે. કાલે આપણે દાખલો ભણ્યો હતો, રેખા સંગામી હોવું મતલબ ત્રણેય રેખા એક જ બિંદુમાં છે. બને આગળ જતા ચાર રેખાઓ સંગામી તો ચારે ચાર રેખા એક જ બિંદુમાં છેદે. ઓકે, આ ધ્યાન રાખજો, દાખલો બહુ સરળ છે. હજુ એકાદ દાખલો લેક્ચરમાં લઈ લઈએ છે. ઓકે, પછી લેક્ચર આપણે પૂરો. ચાલો બાળકો વધુ આગળ એક સરસ મજાનું ઉદાહરણ 28 ની વાત કરી લઉં. તો ઉદાહરણ નંબર 28 પ્રકીર્ણ ઉદાહરણો છે, એમાંનું આ એક ઉદાહરણ છે અને બહુ સરળ અને બહુ સહેલું પણ અને સારું ઉદાહરણ. બે રેખાઓ આપેલી છે, અહીંયા લખી દઉં રેખાઓ. કઈ રેખા છે? 3x - 2y -5 = 0 અને બીજી રેખા છે 3x + 2y -5 = 0. આ બંને રેખાથી સમાન અંતરે આવેલ તમામ બિંદુઓનો પથ એક રેખા છે તેમ સાબિત કરો. જેનો બાળકો દાખલો બહુ જ સહેલો છે, બરાબર છે, એકદમ સરળ દાખલો છે. જોઈ લઈએ. તો હવે શું અહીંયા ઇન્ફોર્મેશન એવી આપી છે, આ બે રેખાઓથી સમાન અંતરે આવેલું કોઈક બિંદુ આપણે ધારવું પડશે. બરાબર, ધારો કે બંને રેખાથી શરૂઆતમાં આપણે પહેલું ધારી લઈએ. ઓકે, ધારો કે રેખાઓ નામ આપી દો L1 3x - 2y - 5 બરાબર 0 એક નંબર. તથા બીજી રેખા કઈ છે? L2 3x + 2y - 5 બરાબર 0 થી સમાન અંતરે આવેલું બિંદુ. બરાબર છે. નામ કયું આપી દઈએ? M અને બિંદુના નામ PQ છે. બરાબર છે, બિંદુ આપણે શોધી લીધું, ધારી લીધું. બરાબર છે, PQ આપણે આવું બિંદુ ધારી લીધું. હવે અહીંયા કરજો આ બિંદુનું અંતર આ બંને રેખાથી સરખું છે. એટલે M થી L1 નું અંતર બરાબર M થી L2 નું અંતર. આવું આપણે ભણી ચૂક્યા છે. કોઈ એક બિંદુથી રેખાનું લંબ અંતર, બરાબર છે, કોઈ એક બિંદુથી રેખાનું લંબ અંતર. તો અહીંયા જે ઇન્ફોર્મેશન આપી છે એનો ઉપયોગ કરું. અહીં MPQ નું L1 થી અંતર બરાબર MPQ નું કોનાથી? L2 થી અંતર. કેવા અંતર છે બાળકો? સમાન. તો જોઈ લઈએ. therefore માનાંકમાં ax1 તો અહીંયા મળે 3p
-2q અને -5 સૂત્ર આપણે જાણીએ છીએ માનાંકમાં x1 + by1 + c બરાબર x1 y1 તરીકે અહીંયા આગળ pq બિંદુ છે a b c એટલે રેખામાં અનુક્રમે x નો સહગુણક y નો સહગુણક અને અચળ પદ બરાબર અને છેદમાં શું આવે તો કે વર્ગમૂળમાં a² 3 નો વર્ગ વત્તા b² y ના સહગુણકનો વર્ગ = mpq નું L2 થી અંતર તો અહીંયા થવાના માનાંકમાં 3p વત્તા 2q અને -5 છેદમાં જો તો શું આવશે 3 નો વર્ગ વત્તા 2 નો વર્ગ બહુ જ સરસ સ્વરૂપ મળ્યું જોઈ લો બંને બાજુ 3 નો વર્ગ વત્તા 2 નો વર્ગ છેદ તો અહીંયા આગળ કેન્સલ થઈ ગયો છેદ શું થઈ જાય છે કેન્સલ અને માનાંક દૂર કરીએ તો 2p - 2q - 5 = ±3p + 2q - જો બાળકો બે સ્વરૂપો મળે બરાબર છે બે સ્વરૂપ મળ્યા બંનેને સાદુરૂપ આપી દઈએ એક વખત પ્લસ એક વખત માઈનસ તો therefore 3p - 2q - 5 = 3p + 2q - 5 અથવા 3p - 2q -5 બરાબર પ્લસ વાળી તો વાત થઈ ગઈ આઈ વાત માઈનસ વાળી તો -3p + 2q - 5 માત્ર અહીંયા સાદુરૂપ આપી દઈએ પછી પેલી બાજુ જઈએ જો બંને બાજુ 3p કેન્સલ -5 કેન્સલ -2q ગયા પેલી બાજુ તો q બરાબર 0 અહીંયા વિચારો તો અહીંયા આગળ મળ્યા 3p - 2q - 5 માઈનસ લઈ જાઓ અંદર તો થાય -3p - 2q + 5 હવે જો બંને બાજુ -2q ભાઈ કેન્સલ થઈ ગયા -3p આ બાજુ હે તો એક વખત 3p હતા બીજી વખત 3p અને તે પ્લસ તો 6p 6p -5 ગયા સામે 10 બે વડે છેદ ઉડે તો p ની કિંમત p બરાબર અહીંયા મળ્યા 5/2 જોડો એક વસ્તુ મળી p બરાબર 5/2 અને બીજું મળ્યું k બરાબર 0 તો એનો મતલબ આ બંને સમીકરણ છે બરાબર અહીંયા pq ની જગ્યાએ xy લખો તો વિચારો x બરાબર 5/2 અને y બરાબર 0 એટલે આપણે જે બિંદુઓનો પથ પૂછ્યો છે એના સમીકરણ બરાબર છે x બરાબર 5/2 અને y બરાબર 0 અને ઓબ્વિયસલી આપણે જાણીએ છીએ x બરાબર 5/2 એટલે કે રેખા કેવી આવશે ઊભી શિરોલંબ રેખા અને y બરાબર 0 એટલે તો x અક્ષ પોતે જ થઈ જશે મતલબ એ બંને રેખાના સમીકરણ છે એટલે અહીંયા આપણે લખી શકીએ therefore બિંદુ MPQ એ રેખા y બરાબર 0 તથા x બરાબર 5/2 સોરી અહીંયા 5/3 આવશે બે છે ગુણશે તો 5 અહીંયા 3 5/3 નું સમાધાન કરે છે તો therefore તમામ બિંદુઓનો પથ એક રેખા છે તો અહીં તમામ બિંદુઓનો પથ કોણ છે તો કે y બરાબર 0 x બરાબર 5/3 છે જે બરાબર પથ તો આપણને મળી ગયો શું દર્શાવે છે જે રેખા દર્શાવે છે જે રેખા દર્શાવે છે આ સાથે બાળક
બાળકો અત્યારનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ. વધુ આપણે આવતા લેક્ચરમાં વાત કરીશું. બરાબર છે? સરસ મજાનો દાખલો હતો. આગળના દાખલાઓમાં પણ જે પહેલો દાખલો તે બહુ સારો દાખલો હતો. વ્યવસ્થિત રીતે સમજીને કામ કરજો તો અઘરું સહેજ પણ લાગવાનું નથી. ઓકે, ચાલો લેક્ચર અહીંયા પૂરો કરીએ.